હિમાલયગીરીના શિખર ઉપર ચાલ્યા ગયા। અહલ્યાજી જોત જોતામાં પથ્થર હો ગઈ, શિલા બન ગઈ। જુવાન દીકરી અંજના એકલી જ કુટિયામાં રહી। વિખાઈ ગયું, વિખાઈ ગયું। હર્યું ભર્યું આખું ઘર વેર વિખેર થઈ ગયું। હનુમાનજીના જન્મની કથા એમ કહેવા માંગે છે કે તમારું હર્યું ભર્યું ઘર વેર વિખેર થઈ જાય। તમારે હાથે વિખાય, તમારે હાથે વિખાય, તમારી આંખની સામે વિખાઈ જાય। માટે ભગવાનને ભૂલતા નહીં, નહીં તો વિખાતા વાર નહીં લાગો। અંજના કુટિયાની થાંભલીને પકડીને પોખ મૂકીને રડે છે। હવે આ કેમ સંકેલું? ઘણીક વાર જીવનમાં એવું વિખાઈ જાય કે ફરીવાર એની ઘડે ઘડ આપણે ન બેહારી શકીએ। એ તો કાપડીઓ હોય એ જ ઘડે ઘડ બેહારે। સાડી લેવા જાય તો 7-8-10 સાડીઓ આપણે વીખી નાખી હોય, એની ઘડ આપણે બેહારવા જાય। રામાયણમાં સુગ્રીવને રામાને વાંદર તરીકે વર્ણવ્યા છે, પણ એની પત્ની રૂમા છે એને વાંદરી તરીકે વર્ણવી છે। તો વાલી છે એને વાંદર તરીકે વર્ણવેલ છે, પણ એની પત્ની જે તારા છે એને વાંદરીની બોડી હોય એવી વર્ણવી છે। તો કોઈ બી
શંકર સુનુ આવા નામથી સંબોધાય છે. હનુમાનજી મહારાજને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. હવે તપની સમાપ્તિ કરી અંજના આવ્યા છે સુમેરુ પર્વતના શિખર ઉપર. સમય પછી સમય જતા બરોબર ચૈત્ર માસ પૂરો થયો છે. સમય પછી સમય જતા 14મી તિથિ છે એની રાત્રિ થઈ છે. પૂનમનો સૂર્યોદય થવાને હજી વાર છે અને એ સમયમાં અંજનાજીએ એક સુમધુર બાળકને જન્મ આપ્યો છે, જેને હમારી રામાયણ હનુમાનજી મહારાજ કહે છે. બોલો શ્રી હનુમાનજી મહારાજ. નાના એવા બાળકને પોતાના હાથ ઉપર લઈ અને અંજનાજી મોઢામાં બ્રિષ્ટ આપે છે અને એક જ દૂધનો ઘૂંટડો જ્યાં પીવે ત્યાં સૂર્યોદય થયો. તો નાનું એવું આ અંજની બચ્ચું એને એમ લાગ્યું કે આ લાલ લાલ શું દેખાય છે. મારી છલાંગ માં પકડવા રહી ત્યાં તો આકાશમાં પેલા સનને સપૂચો ઉઠાવીને ગલોફમ ચડાવી દીધો. હવે તો સન કેવડો છે તમે જાણો છો. હવે સાયન્સના પ્રભાવથી આપણે ખ્યાલ છે કે એ સનની શું સ્થિતિ છે. એને હપૂચો લઈને ગલોફામાં ગ્રહને મૂક્યો છે. દેવો ઇન્દ્રને કહે છે કે એક વાંદર બચ્ચું છે, સૂર્યને ગલોફામાં ચડાવીને ખબર નહીં આકાશમાં ઘૂમી રહ્યું છે, કદાચ ગળા નીચે જો ઉતારી દે તો સન જગતમાંથી ગયો અને સન ગયો તો બધાયનું મોત. ઇન્દ્ર ક્રોધિત થઈને વજ્ર લઈને આવીને કહે છે, લઈ વાંદર વાળા, સનને કેમ ગલોફામાં રાખે છે, એને છોડી દે. હનુમાનજી સાંભળે, રામનું એકનું સાંભળ થાય. બાળકે જયારે સામુય નથી જોયું ત્યારે ક્રોધિત બનેલા ઇન્દ્રે વજ્રનો પ્રહાર કર્યો અને બાળકની દાઢી પર વાગતા, દાઢીને સંસ્કૃતમાં હની કહે છે, એટલે દાઢીમાંથી લોહીની ધારા ચાલુ થઈ, મોઢામાંથી સૂર્ય બહાર નીકળ્યો. બાળક નીચે જ્યારે પડ્યું, અંજનાએ એને ખોળામાં લઈને રડવું ચાલુ કર્યું. કેસરીજી પૂછનો પૂછ મેળ્યા ઉછાળવા કે મારા બાળકને જેને વજ્રનો પ્રહાર કર્યો છે એ દેવને છોડવું નહીં. હવે ત્યાં તો વાયુદેવ હાજર થયા. વાયુદેવ કહે છે કે મારા બાળકને જેને પ્રહાર કર્યો છે વિશ્વમાંથી એર જ ખેંચી લેવાનો છે. ત્યાં તો ભગવાન ચંદ્રમૌલેશ્વર ત્રિશૂળ લઈને આવ્યા છે. 3 પિતા છે હનુમાનજી મહારાજને. એ ટાઈમે સપ્તર્ષિઓ ત્યાં વધાર્યા છે, ત્રણેયને શાંત કરે છે. હનુમાનજી મહારાજની દાઢી ઉપર હાથ ફેરવતા બાળકનો ઘા રૂજાણું છે અને એ ટાઈમે ઋષિઓએ અંજની નંદનનું નામ પાડ્યું છે હનુ એટલે દાઢી, અને મન મનની જેવી જેની ગતિ છે એટલે હનુ અને મન બે શબ્દ ભેગા કર્યા અને ઋષિઓએ નામ પાડ્યું હનુમન. અને હનુમાન નામ પાડતાની સાથે ઋષિઓએ જય જય નાદની સાથે હનુમાનજી મહારાજને વધાવ્યા છે. જય હનુમાન, જય જય હનુમાન, અંજની નંદન જય હનુમાન, જય હનુમાન, જય જય હનુમાન, અંજની નંદન જય હનુમાન, જય હનુમાન, જય જય હનુમાન, આરતી નંદન જય હનુમાન, જય હનુમાન.
Thank you.
बोलो स्वामीनारायण भगवान, श्री बाण कृष्ण लाल, श्री रामचंद्र भगवान, नमः पार्वती वतये राम लक्ष्मण मुनि संगा રામચરિતમાનસના અંત ભાગમાં
ભગવાન શ્રી રઘુનાથજીનો સુમધુર વિવાહનો પ્રસંગ આવે છે. ભગવાન સીતારામજીના માધ્યમથી રામાયણનો બાલકાંડ એ લેસન આપવા માગે છે કે પ્રત્યેક લોકોનું જીવન ભગવાન શ્રી સીતારામજીના જેવું સુમધુર બનો. બાલકાંડની એવી ઈચ્છા દેખાય છે કે ભગવાન સીતારામજીની કથાના માધ્યમથી હરેક બહેનોને ભાઈઓના જીવન એવા સુખાકારી બનો કે જેના તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. સુખ અને શાંતિમાં તફાવત હોય છે. સુખ વસ્તુજન માનવામાં આવે છે, જ્યારે શાંતિ છે એ મનજન્ય માનવામાં આવે છે. સુખ મળવું થોડુંક સહેલું છે, લેકિન શાંતિ મળવી એ બહુ ગહન બાબત હોય છે. માણસ શાંતિને ઝંખે છે. સુખમાં હંમેશા દુઃખોના તરંગો હોય છે. સુખ અને દુઃખ એ સમયને આધીન હોવાને કારણે જે આજે સુખરૂપ દેખાય છે એ સંભવ છે કે આવતીકાલે એ જ દુઃખરૂપ ભી બની શકે છે. તો સુખ વસ્તુ અને શાંતિ વસ્તુ બંને અલગ બાબત છે. મને ધાર્યું હોય એવું જો હાઉસ મળે, મન ધારે પ્રમાણે જો કાર્ય થાય તો માણસને સુખ થાય છે. મન ધારે પ્રમાણે જ્યારે કાર્ય ન થાય તો માણસને એમાંથી દુઃખ થાય છે. સુખ અને દુઃખ કોઈ આકારવાળી વસ્તુ નથી. સુખ અને દુઃખ બૌદ્ધાય કોઈ વસ્તુ વિશેષ નથી. સુખ અને દુઃખ માણસના મન ઉપર આધારિત છે. મન ધારે છે તો એ વસ્તુમાં એને સુખ આવે છે. મન જો ન ધારે તો એ વસ્તુમાં એને દુઃખ થાય છે. નવા હાઉસમાં બધી વસ્તુનું આપણે સેટિંગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણીક વાર એ હાઉસમાં આપણું મન જો સેટ ન થાય તો વસ્તુનું સેટિંગ થવા છતાંય પણ રહેનાર વ્યક્તિ અપસેટ એમાં રહેતી હોય છે. તો સુખ અને સ્વાદ કોઈ વસ્તુ વિશેષ નથી. સ્વાદ વસ્તુ વિશેષ જો હોય તો કારેલાનું શાક જેને ભાવતું હશે એ વ્યક્તિ કારેલાને ભાળશે ને તો ખુશ ખુશ થઈ જાય. આપણે એને કહેશું કે ઘારી લે તો કહેશે ના, ઘારી નહીં ખાવી, મને કારેલું ભરેલું આપે. આપણે એમ કહીએ કે ઘારીમાં મારી મહેનત તો જો, એમાં કેટલા મસાલા નાખ્યા છે એ તો તું જો. એક ઘારી ખાઈશ તો ખુશ ખુશ થઈ જશે. પેલી વ્યક્તિ એમ કહે છે કે મને ઘારીમાં રસ નથી, મને કારેલામાં રસ છે. હવે કારેલું જ જો સ્વાદિષ્ટ હોય તો જેને કારેલું ભાવતું નથી એ વ્યક્તિની ડીશમાં ભરેલું કારેલું જો મૂકશો તો એ મોઢું બગાડશે, મારો દિવસ બગાડ્યો આજે. તો સુખ અને સ્વાદ કોઈ વસ્તુ વિશેષ નથી. રાવણ સુવર્ણમય મહેલમાં રહેતો હતો, છતાં રાવણને શાંતિ મળતી નહોતી, સુખ મળતું નહોતું. અને હમારે સરકાર તૃણની બાંધેલી ઝૂંપડીમાં રહેતા હતા, છતાં શાંતિથી પ્રભુને નીંદ આવતી હતી.
સુખ દુઃખથી મિશ્રિત હોય છે. સુખનો અર્થ જ એ થાય છે કે આજે જે વસ્તુ સુખમય લાગે છે, સંભવ છે કાલે એ દુઃખરૂપ પણ બની શકે છે. તમે હોસ્પિટલને બિછાને પડેલા કોઈ વૃદ્ધોને જોયા હશે. ઘણાક વૃદ્ધો શરીર સુખરૂપ હોવા છતાં પોતાના જ શરીરના રોગોથી એવા કંટાળી ગયા હોય છે કે હવે એને શરીર દુઃખરૂપ લાગતું હોય છે. ડોક્ટર આવે ને એટલે તરત એમ કે મને તો એક પોઈઝનનું ઇન્જેક્શન આપ, મારે નથી જીવવું. તો શરીર સુખરૂપ હોવા છતાંય પણ સંભવ છે કે દુઃખરૂપ ભી બને છે. એમ સંસાર સુખને માટે જ નિર્માણ થયો છે. સુખને માટે જ માણસ શાદી કરે છે. પણ સંભવ છે ઘણીક વાર એ શાદી જ સનેપાતનું કારણ બને છે. અને ઘણીક વાર શાદી કર્યા પછી એમ વિચાર થાય છે કે આની કરતા મેરેજ ન કર્યા હોત તો હું વધારે સુખી હોત. તમે ઘણી બહેનોને સાંભળતા હશો, નિશ્વાસ નાખતી હોય, 50 વર્ષ વહી જાય પછી નિશ્વાસ નાખતી હોય કે મારા કરમ ફૂટ્યા કે મેં આની હારે મેરેજ કર્યા. જ્યારે મારા પિતા ચાંદલો કરવા ગયા ત્યારે એને આડો કાળો હાપી ન ઉતર્યો. એને ન ઉતર્યો પણ તમને ઉતર્યો ને હવે આડો. તો સુખને માટે જ આ સંસાર નિર્માણ થયો છે. પરંતુ ઘણીક વાર એ સંસાર દુઃખરૂપ બને છે. તો સુખ और शांति दोनों अलग बाबत है. બાલકાંડ એમ માને છે કે જીવનમાં સુખ તો મળો પણ શાંતિ માટે માણસ કાયમ ઝંખે છે. અને આ શાંતિ મળે છે સર્વેશ્વરના ચરણારવિંદમાંથી. તો સુનિએ ભગવાન રઘુનાથજીની સુમધુર કથા. અહલ્યાજીનો ઉદ્ધાર થયો છે. ભગવાન હવે મિથિલા તરફ આગળ જવા માટે આગળ વધ્યા છે. વિશ્વામિત્રજી આગળ છે, પીછે ભગવાન શ્રી રઘુનાથજી છે, અને પીછે લખન ભૈયા છે. સિદ્ધાશ્રમનો ત્યાગ કરી જવું છે મિથિલા. એટલે પ્રભુ હવે આગળ વધે છે. ચલે રામ વિશ્વામિત્રજીની સાથે મિથિલાનો લક્ષ્ય કરીને ભગવાન હવે આગળ વધી રહ્યા છે. ગંગાજીને કિનારે જ્યારે પહોંચ્યા છે, વિશ્વામિત્રજી બોલે છે કે રાઘવ, તમારા
તમારા પૂર્વજ એવા મહારાજ ભગીરથ, જેણે પિતૃઓના ઉદ્ધારને વાસ્તે આકાશ ગંગાને અહીંયા પધારવા વિનંતી કરી હતી. સગર રાજા એ ભગવાન શ્રી રઘુનાથજીના પૂર્વજ થાય છે અને સગરના વંશમાં આવતા ભગીરથ રાજા એ પણ ભગવાન શ્રી રઘુનાથજીના પૂર્વજ થાય છે. તો ગંગાજીનું દર્શન કરી વિશ્વામિત્રજી ધ્યાન દોરે છે કે રાઘવ, તમારા પૂર્વજ એવા મહારાજ ભગીરથ જે આ ગંગાને અહીંયા લાવવા માટે વિનંતી કરી હતી, આ પાપ મોચીની ગંગા છે. રાઘવ, આમાં સ્નાન કરનારી વ્યક્તિના સારા એ પાપો નાશ પામે છે. વિશ્વામિત્રજીની વાત સાંભળીને સરકારે ગંગાજીમાં પવિત્ર એવું પાણી હતું, જેને ગંગા જલ કહેવામાં આવે છે, એને શિર ઉપર લગાવ્યું છે, ગંગાજીની પૂજા કરી છે અને હવે વિશ્વામિત્રજીની સાથે મિથિલા કી ઓર સારી એ મિથિલા શણગારાઈ ચૂકી છે. જનક મહારાજાની ઈચ્છા છે કે મારી જાનકીનો વિવાહ મારે ખૂબ ધામધૂમીથી કરવો છે. જનક મહારાજાને 2 દીકરીઓ છે. જનક મહારાજાના દીકરાઓની કથા રામાયણે નહીં ઉઠાવી. જનક મહારાજાના દીકરાઓની કથામાં રામાયણને કદાચ રસ નહીં હોય એવું દેખાય છે. તો જનક મહારાજાના સૌથી મોટા દીકરી, એનું નામ સીતાજી છે. જાનકીજીની કથા હવે ઉઠાવવા માંગે છે. જાનકીજીના લગ્નની કથાનો સુમધુર દ્રષ્ટિબિંદુ છે. લગ્નની બાબતને તો આપ જાણો છો. લગ્ન માટે કોલેજ કરાવવી પડતી નથી. તમે નાના બચ્ચાને પૂછો ને કે તારે સાધુ થવું છે તો તરત ના પાડશે. હજી ચડ્ડીના બટન કેમ ફિટ થાય એની ખબર ન હોય, પણ એને તમે એમ પૂછો કે તારે સાધુ થવું છે તો તરત તોલો હલાવશે. એને પૂછો તારે લગ્ન કરવા છે તો તરત હા પાડશે. લગ્ન એ તો જગતનો એક ઢાળ હોય છે. બાલકાંડમાં સીતાજીના લગ્નની જે કથા લેવામાં આવી છે, એને આપણે ભગવાનની એક લીલા સમજીએ છીએ, લીલા માનીએ છીએ. ભગવાન સીતારામજીના લગ્નની કથા એ લીલા તો સહી, લેકિન એનું લેસન બહુ સુંદર છે. દરેક વડીલો જે હોય છે એ વડીલોને નોંધવા જેવું આ લેસન છે. જેને ભગવાને દીકરી કે દીકરો આપ્યો હોય એ દરેકને આ લેસન લખવા જેવું છે. રામાયણના બાલકાંડે ભગવાન શ્રી રઘુનાથજીના લગ્નની કથા ઉઠાવી બહુ મોટો ઉપકાર કર્યો છે હિન્દુ સનાતન ધર્મની પ્રજા ઉપર. રામાયણની કથા દરેક મા બાપનું એવું ધ્યાન દોરે છે કે જ્યારે દીકરો કે દીકરી એની સગાઈ તમે કરો ત્યારે બરાબર સદગુણોને યાદ રાખીને સગાઈ કરજો. ઘણીક વાર તમે શૂરવીરતાની પ્રકૃતિમાં માનનારા જો હશો તો શૂરવીર જ પાત્ર શોધશો. પરિણામે શૂરવીરતા તમારી સંતોષ હશે, પણ સદગુણોને અભાવે તમારી દીકરી બહુ પરેશાન થશે. વર્ષો પહેલા વૈદિક પરંપરા એવી હતી કે મા બાપ પોતાના જમાઈ માટે ફાઇનલ કરતા. તો ઘણીક વાર મા બાપનો સ્વભાવ શુરતી વાળો હોય, કોઈ સંપત્તિના લોભ વાળો હોય, તો એવો જ જમાઈ શોધે. પરિણામે પોતાની દીકરી પરેશાન થાય છે. કોઈના જીવનમાં ક્યારેય પણ
મા બાપની ભૂલથી દીકરી દુખી થાય એ ન થાવ એને માટે આ કથા છે. હર કોઈ મા બાપ પોતાની રુચિ પ્રમાણે જ સામેનું પાત્ર શોધશે. જનક મહારાજાની રુચિ શૂરવીરતામાં માનનારી હોવાને કારણે જનક મહારાજાએ પ્રતિજ્ઞા ઘોષિત કરેલી કે જે ધનુષ ભંગ કરે એને મારી જાનકી આપીશ. લગ્નનો સોદો કર્યો શિવ ધનુષની હારે. કોઈ પણ આવી ભૂલ ન કરે એને માટે સીતારામજીની આ કથા છે કે જનક મહારાજ તો થાપ ખાઈ ગયા. મહાભારતના યુગમાં દ્રુપદ મહારાજાએ પ્રતિજ્ઞા લીધી કે મચ્છવેદ જે કરશે એને હું પાંચાલી પરણાવીશ. હવે મચ્છવેદમાં તો કેટલાય રજવાડાઓ આવેલા. હવે આ રજવાડાઓમાં દુર્યોધન છે, પૌંડ છે, શાલ્વ છે, દંતવક્ર છે, શિશુપાળ છે. આવા સમર્થ રજવાડાઓ આવેલા. દ્રુપદ મહારાજાએ પોતાની પ્રકૃતિ પ્રમાણે આ પ્રતિજ્ઞા ઘોષિત કરી કે મચ્છવેદ કરવા માટે જે ઉમેદવાર આગળ આવે એ ઉમેદવારે આ સ્તંભની ઉપર ચડવાનું છે. બરોબર મધ્ય ભાગમાં એક ખૂંટો છે, ત્યાં ઘડીક વિશ્રાંતિ લેવા માટે એક ખૂંટે એમનેમ ટકી રહેવાનું છે. ખૂંટાથી બરાબર 50 ફૂટ નેટે એક ત્રાજવું છે. એક ખૂંટેથી હાથ છોડી અને 50 ફૂટ નીચે જે ત્રાજવું છે એ ત્રાજવાના બે પલ્લામાં એ રીતે સરખું બેલેન્સ રાખીને આવવાનું કે જેનેથી ત્રાજવું ઊંચું નીચું ન થઈ જાય. હવે ત્રાજવામાં બરોબર બેલેન્સ પકડ્યા પછીથી એ યોદ્ધાએ ધનુષની દોરી ત્યાં ચડાવવાની છે. હવે ધનુષની દોરી ચડાવવાની જ્યારે હોય ત્યારે ઉપરના છેડાને નીચે નવાવા માટે તાકાત લગાવવી પડે. તો ધનુષનો એક છેડો ત્રાજવામાં રાખો અને ઉપરથી તાકાત લગાવો તો પેલો ત્રાજવાનો છેડો નીચો જાય એટલે ઉમેદવાર ગબડી નીચે જ પડે. તો દ્રુપદ મહારાજાની ઘોષણા હતી કે બરોબર બેલેન્સ ત્રાજવાનું પકડ્યા પછીથી ધનુષની પ્રપંચા ચડાવવાની છે અને પછી 50 ફૂટ ઉપર જે મચ્છાકારે ચિહ્ન ગોળ રાઉન્ડમાં ઘૂમી રહ્યું છે, પાણીની સામે મસ્તક રાખે, પાણીમાં જે એનું પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબની સામે દ્રષ્ટિ રાખી અને મચ્છની આંખ વીંધવાની છે. અને આ રીતે જે મચ્છવેદ કરશે એને હું મારી પાંચાલી લાડે કોડે પરણાવીશ. આવી ઘોષણા કરી છે. મચ્છવેદની ઘોષણાને સાંભળતા દુર્યોધન સભામાં ઉભો થાય છે. પાંચાલી બેઠા છે સામે ઝરૂખામાં. આજુબાજુમાં બધી બેનપણીઓ, રાજકુટુંબની બધી લેડીસો બેઠા છે. પાંચાલી દાસીને કહે છે તું જા અને એમ જાહેરાત કર કે દુર્યોધન મચ્છવેદ કરશે તોય પાંચાલી એની સાથે મેરેજ નહીં કરે. બેનપણીઓ બોલે છે કે આવું ન બોલાય, પિતાજીની આબરૂનું શું થાય. પાંચાલી દુર્યોધનની સાથે મેરેજ કરવાની મના કરે છે. હું નહીં જ મેરેજ કરું એમ. સખીઓ કહે છે તું ચિંતા કર નહીં, દુર્યોધનથી મચ્છવેદ થશે જ નહીં. અને દુર્યોધન મચ્છવેદ કરવા માટે જ્યારે સ્તંભ ઉપર ચડ્યો એ 50 ફૂટને ખૂટે તો પહોંચ્યો, પણ ત્યાંથી નીચે ત્રાજવાનું જે બેલેન્સ રાખવું એ બેલેન્સમાં આવતા બેલેન્સ રહ્યું નહીં એટલે ગબડી ગયો પાણીમાં. સારી સભા ખુશ થઈ છે. પાંચાલી પણ ખુશ થયા કે પરમાત્માએ ઘીના ઠામમાં ઘી નાખ્યું. દુર્યોધન જ્યાં કુંડની બહાર નીકળે ને એટલે કર્ણ ઉભો થયો. અને કર્ણ એટલે એ જમાનાનો બેતાજ બાણાવળી હતો. ન ભૂતો ન ભવિષ્યતી આવો કર્ણ હતો.
કર્ણે ઘોષણા કરી છે કે મચવેદ હું કરીશ અને પાંચાલીનું લગ્ન દુર્યોધનની સાથે કરાવીશ. હવે આ બધાય રજવાડાઓ દુર્યોધનના મિત્ર રજવાડાઓ હતા. દરેક રજવાડાઓ ખુશ થયા છે કે કર્ણ મચવેદ કરે તો અમને માન્ય હશે. એ કર્ણ જ્યારે મચવેદ માટે તૈયાર થયો ત્યારે પાંચાલીએ વળી પાછો કકળાટ શરૂ કર્યો કે કર્ણની સામે તો હું જોવા જ ખુશી નથી. કર્ણ તો દાસી પુત્ર છે. કર્ણની લાઈફ સારી નથી. કર્ણમાં કોઈ સારા સંસ્કાર નથી. હું કર્ણની સાથે મેરેજ નહીં કરું. વળી દાસીઓ સમજાવે છે કે કર્ણને ઉપર ચડવા તો દે, બેલેન્સ નહીં જાળવી શકે. બેલેન્સ જાળવવા જતા તો પાણીમાં જ પડવાનો છે. કર્ણ પેલા ખૂંટે જઈને અટક્યો છે. નિયમ પ્રમાણે 2-5 મિનિટ એને થાક ખાધો અને હવે એને નીચે ત્રાજવામાં આવવાનું હતું. એ લોકો એમ સમજતા હતા કે ત્રાજવામાં બેલેન્સ નહીં જ રાખી શકાય, પણ આ તો મહાન બાણાવળી હતો. ભગવાન પરશુરામનો ભીષ હતો. અને છેલ્લી વાત તો એ કુંતાની કૂખ હતી. એક કુંતાની કૂખ હતી. ભગવાન સૂર્યનું એ બિયારણ હતું. એટલે અદ્ભુત તાકાત હતી. બધી રીતે કર્ણમાં લાયકાત હતી. પણ દુર્યોધન જેવા એક ખરાબનો એને યોગ થયો, જેને કારણે કર્ણનું નામ આજ મહાભારતમાં ઝાંખું દેખાય છે. લોકો એવું સમજતા હતા કે બેલેન્સ નહીં પકડે, જેવો ખૂટો છોડ્યો. પણ આ બાણાવળી એવો બેલેન્સ જાળવ્યો કે બરોબર ત્રાજવામાં પગ એટલા જ બેલેન્સથી આવ્યા કે પેલું ત્રાજવાનું પલ્લું જરાય ઊંચું નીચું ન થયું. અને ત્રાજવામાં બેલેન્સ થયું એટલે સતી અકળાણા પાછા. પાંચાલી કહે છે દાસીને તું શંખ જઈને ફૂંક. એ મચવેદ કરશે તો મેરેજ એની સાથે નહીં કરો. એમ રાજકુટુંબની સભ્યો બેનપણીઓ કહે છે કે આવું ન કરાય. પિતાજીની આબરૂ પર પાણી ફરી વળે. પિતાજીની તો પ્રતિજ્ઞા છે કે મચવેદ કરે એને દ્રૌપદી આપવાની. તું શાંત થા. કર્ણથી નહીં મચવેદ થાય એમ, કારણ કે ધનુષની દોરી જે ચડાવવી છે તો બહુ અઘરું કામ છે. કે એક પલ્લામાં છેડો રાખીને ઉપરથી નીચો નમાવશે ને એટલે પલ્લામાં વજન વધે જ, અને વજન વધે એટલે પલ્લું નીચું જાય જ, અને નીચું જાય એટલે ગબડી નેઠે જવાનું. કર્ણે પેલા ધનુષને ખભ્ભામાંથી કાઢી છેડો પલ્લામાં ન મૂક્યો, પોતાની નાભી ઉપર છેડો રાખ્યો અને પછી ઉપરનો છેડો નીચે નમાયો. હવે વચ્ચે છેડો રાખે તો બે પલ્લામાં હરખો વજન આવે. ધનુષની દોરી ચડી ગઈ. હવે તો બાણ કાઢે, નીચે દ્રષ્ટિ રાખીને મચવેદ થાય એટલી વાર હતી. પાંચાલી દાસીને કહે છે જ્યાં બાપુજીનું જે થવાનું હોય તે થાવ. અને દાસીએ જૈન સભામાં શંખ ફૂંક્યો કે કર્ણ જો મચવેદ કરશે તો હું મેરેજ નહીં કરું. અને આ શંખનો અવાજ કર્ણના કાન ઉપર જયારે અથડાણો, ત્યાંથી ધનુષનો એને નીચે ઘા કર્યો, તને સીધો આવ્યો પાણીના હોજમાં. બહાર નીકળીને દ્રુપદ મહારાજને કહે છે કે હવે કાન ખોલીને સાંભળી લ્યો. તમે ઘોષણા કરી હતી કે મચવેદ કરશે એને હું મારી પાંચાલી આપીશ, અને આજ તમારી પાંચાલી શંખ ફૂંકીને એમ કહે છે કે કર્ણ મચવેદ કરે તો હું મેરેજ નહીં કરું. હવે હું એ જોવા માંગુ છું કે પાંચાલીનું લગ્ન આપ કોની હારે કરી શકો છો. ત્યાં તો રજવાડાઓ થઈ ગયા ઉભા. એક બાજુ દુર્યોધન, એક બાજુ પૌંડ્ર, એક બાજુ શાલ્વ, એક બાજુ શિશુપાલ, એક બાજુ દંતવક્ર. કર્ણની છાતી થાબડી થાબડીને કહે છે કે હવે અમે એ જોવા માંગીએ છીએ કે આ પાંચાલ નરેશ કઈ રીતે દ્રૌપદીનું લગ્ન કરે છે. પણ સભામાં પછી ભગવાન દ્વારકેશ બેઠા હતા અને કાપડીના વેશમાં પાંડવો હતા. એટલે અર્જુનને જઈને કીધું કે અર્જુન
દ્રૌપદી મારી છે. દ્રૌપદી મને ભગવાન તરીકે માને છે. જ્યારે સવારે પૂજા કરે છે ત્યારે એ મારી પ્રાર્થના કરે છે. એ મને ભાઈ માને છે એટલું નથી, અર્જુન મને ભગવાન માને છે. અને અર્જુન, જે વ્યક્તિ મને ભગવાન માનતી હોય છે એની આબરૂ એ મારી આબરૂ છે. તો પાંચાલી માટે જો અહીંયા ધમાલ થાય અને દ્રુપદ મહારાજાની આબરૂ જાય, દ્રૌપદીની આબરૂ જાય, એ દ્વારિકાધીશની આબરૂ જાય છે. ત્યારે અર્જુન ઉભા થયા છે, મચવેદ થયો છે. તો જેમ દ્રુપદ મહારાજા મચવેદની ઉપર લગ્નનો સોદો કર્યો હતો, એમ જનક મહારાજાએ પણ ધનુષભંગ ઉપર સીતાજીના લગ્નનો સોદો કર્યો હતો. સનાતન ધર્મ સોદામાં હંમેશા વિરોધી રહ્યો છે. વૈદિક સંસ્કૃતિ દીકરીના લગ્નમાં સોદો કરવામાં સદાય વિરોધ વાળી છે. પૈસાનો કોઈ સોદો ન કરો, કોઈ શુરવીરતાનો સોદો ન કરો. બસ બંને જણા એકબીજાના વિચારો છે એ બરાબર જો મેચ થાય, બંનેના સદગુણો જો મેચ થાય તો જ શાદી કરવી. સોદા ઉપરની શાદી હંમેશા સનેપાદ ગણાય છે. આ વાત હિન્દુ સનાતન ધર્મના મગજમાં કાયમ બની રહે. હવે સમય થોડોક વળાંક લે છે એટલે હવે સોદા નથી થતા, નહીં તો લગ્નમાં તો દીકરીના સોદા જ થતા. વૈદિક પરંપરા એવું માને છે કે દીકરીના લગ્નમાં જે સોદો થાય છે, પૈસાનો સોદો થાય, જે થાય તે, એ પૈસો નથી, એ મા બાપના જીવનનું એક પ્રાયશ્ચિત છે. એમ કહેવાય છે કે બ્રાહ્મણને બાળક નહોતો એટલે એને કાળ ભૈરવની ઉપાસના કરી. કાળ ભૈરવ પ્રસન્ન થયા એટલે કહે છે, માગ શું આપું? તો કે મારે બાળક જોઈએ છે. ઓહો, બાળકમાં દીકરો કે દીકરી? તો દીકરો જોઈએ છે. જ્યાં દીકરો આપવું, પણ એક શરત, દીકરાની છઠ્ઠીને દિવસે બ્રાહ્મણના ઘરની કપિલા ગાયનું મીટ બાળકના ભારોભાર મને નૈવેદ્યમાં આપવું પડે. ઘડીક ભર તો પહેલા બ્રહ્મદેવ ઊંડા ઉતરી ગયા કે બ્રાહ્મણના ઘરની કપિલા ગાયનું મીટ નૈવેદ્યમાં આપવાની વાત છે. દીકરાની અતિ આશા હોવાને કારણે આ બ્રહ્મદેવ એગ્રી થઈ ગયા. એને એમ લાગ્યું પછી ગમે તે રીતે ભાંગ્યું ગાડે નાખીશું. સમય જતા 10 મહિના પછી બાળકનો બંધ થયો. એટલે કાળ ભૈરવે દેખા દીધા. પેલા બ્રહ્મદેવને કહે છે કે મારા નિયમ પ્રમાણે બાળક તારે ત્યાં જન્મી ચૂક્યો, હવે નૈવેદ્યની વ્યવસ્થા તારે કરવાની છે. છઠ્ઠીને દિવસે બ્રાહ્મણના ઘરની કપિલા ગાયનું ભારોભાર મને મીટ આપવાનું છે. પેલા બ્રહ્મદેવ કહે છે કે હા, મુझे યાદ હૈ. કાળ ભૈરવ ગયા પછીથી પેલા બ્રહ્મદેવ વિચાર કરે કે કઈ રીતે હું આપી શકીશ. હું પાણીને ગાળીને પીઉં છું, હું મોઢે મુમતી બાંધું છું, કોઈ હિંસાનો દોષ ન લાગે એ રીતે જમીન ઉપર બહુ સમજી વિચારીને પગ મૂકું છું. તો પછી કપિલા ગાય ને એમાં બ્રાહ્મણના ઘરની ગાય, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 6 દિવસ પૂરા થયા. કાળ ભૈરવે ફરી દેખા દીધા કે મારું નૈવેદ્ય, તો કે મને ક્ષમા કરો, હું આ નહીં કરી શકું. તો કે સાંભળી લે, જો નૈવેદ્ય ન આપી શકે તો તારા બાળકને હું નૈવેદ્યમાં હવે લઈ લઉં છું. બ્રાહ્મણને એમ થયું કે હું તો મોતને ઘાટ આવ્યો, હવે નથી મારાથી કપિલા ગાયનું મીટ આપી શકાતું, નથી બાળક નૈવેદ્યમાં આપી શકાતો. કે છે મને 1 વીકનો સમય આપો વિચારવાનો. કાળ ભૈરવે 1 વીકનો સમય આપ્યો.
1 વીક પછી પણ બ્રાહ્મણ નિર્ણય ન કરી શક્યા. કાળ ભૈરવે દેખા દીધા કે મારું નૈવેદ્ય ચાહીએ, જો નૈવેદ્ય આપી ન શકે તો તારા બાળકને હું બલિદાનમાં લઈ લઉં છું. ત્યારે બ્રાહ્મણ રડી પડ્યા છે, મારી ઉપર દયા કરો, હું નથી બાળકને છોડી શકું એમ, કે નથી ગાયનું મીટ આપી શકું એમ. કોઈ રસ્તો નિકાલો, કોઈ બી રસ્તો નથી. એક જ રસ્તો છે, કાં મારો નૈવેદ્ય આપ અને કાં તારો બાળક આપ. 1 દિવસનો સમય માંગ્યો. બાજુમાં જ કોઈ સ્વામીજી રહેતા હશે, ત્યાં જઈને પેલા બ્રાહ્મણ ભોગ મૂકીને મીડા રડવા. પેલા સ્વામીજી કહે છે, શું છે ભાઈ? તો બાપજી, બહુ મોટી મુશ્કેલીમાં આવ્યો છું. નથી દીકરો છોડી શકાતો, નથી નૈવેદ્યમાં ગાયનું મીટ આપી શકાતું. આ પરિસ્થિતિમાં જો એક કામ કર, તારી બાજુમાં જેનું ઘર છે, હા, એ તને તારા બચ્ચાનો કેટલો પાઉન્ડ વજન હશે? તો કે 3-4 પાઉન્ડ જેટલો હશે. તો 4 પાઉન્ડ તને એના ઘરનું અનાજ મળે ખરું? ચોક્કસ મળે. કે એમાં શું? તો કે એના ઘરનું 4 પાઉન્ડ અનાજ લઈ અને તું નૈવેદ્યમાં કાળ ભૈરવને આપી દે. પેલા બ્રહ્મદેવ કહે છે, મહારાજ, કાળ ભૈરવની એ શરત છે, કાં તો કપિલા ગાયનું મીટ અને કાં તો બાળક. પેલા સ્વામીજી કહે છે, સાંભળ, જેના ઘરનું અનાજ હું તને કહું છું ને ભારોભાર લેવાનું, એને દીકરીના મેરેજ કર્યા છે. અને જ્યારે મેરેજ કર્યા છે ત્યારે એને દીકરીના પૈસાનો સોદો કર્યો છે. અને એના ઘરમાં જે પૈસા આવ્યા છે એમાંથી અનાજ લાવ્યો છે. બસ ઈ અનાજ અને ગાયનું મીટ બે ઇક્વલ હોય છે, તું લઈ જા. ચોક્કસ બ્રહ્મદેવ કહે છે. બ્રહ્મદેવ કાળ ભૈરવ ખુશ થશે. એટલે શાસ્ત્રોએ નોંધ લીધી, શુનોર માંસમ સુરાયુક્તમ નર મુંડે ચિતાગ્નિના ઇન્દ્રો પૃચ્છતિ ચાંડાલમ મુપાદમ છાદતી કથમ. આકાશમાંથી જતા ઇન્દ્રને એમ લાગ્યું કે આ સ્મશાન ભૂમિ અપવિત્ર છે. સ્મશાન ભૂમિમાં જે અગ્નિ છે એ બળેલી બોડી છે, એનો વધેલો અગ્નિ છે. વળી જે રાંધવા માટે અહીંયા લેડીઝ ઊભી છે એ પ્રેત છે, જેમાં એ રસોઈ પકવી રહી છે, મીઠ પકવી રહી છે. એ વાસણ માણસની ખોપરી છે, એમાં જે મીઠ રંધાઈ રહ્યું છે એનું આંધણ દારૂનું છે અને એમાં મીઠ છે. તો જમીન અશુદ્ધ છે, અગ્નિ અશુદ્ધ છે. સ્મશાનના અગ્નિને ક્રવ્યાદ અગ્નિ કહેવામાં આવે છે. યજ્ઞ કુંડના અગ્નિ અને સ્મશાનના અગ્નિમાં મોટો તફાવત હોય છે. તમે જોશો તો તમારી આંખમાં પણ તમે સમજી શકશો. સ્મશાનનો અગ્નિ વધારે પડતો લાલાશ હોય છે. યજ્ઞ કુંડનો અગ્નિ જે છે પિંક કલરમાં હોય છે. અગ્નિ કુંડમાંથી જલતા જે અગ્નિદેવ છે એની જ્વાળા સળંગ હોય છે. સ્મશાનમાં જે અગ્નિ છે ક્રવ્યાદ અગ્નિ છે, એની જ્વાળા ફાટી ગયેલી જ્વાળાઓ હોય છે. સુરાયુક્તમ નર મુંડે ચિતાગ્નિના. અપવિત્રમાં અપવિત્ર સ્મશાનની ભૂમિ કહેવાય છે. એમાંય પણ આ ચિત્તા જે છે, હમણાં જ કોઈ બોડી સળગાવી ગયું છે અને એનો જે અગ્નિ છે એ અગ્નિ બી અપવિત્ર છે. વળી તું રાંધનારી લેડીઝ એ પ્રેત છો એટલે તું બી અપવિત્ર છો. જેમાં તું રસોઈ પકવી રહી છો એ વાસણ માણસની ખોપરી છે, એ બી અપવિત્ર છે. એમાં જે આંધણ તે મૂક્યું છે એ દારૂ છે, એ બી અપવિત્ર છે. અને એની અંદર જે મીઠ રંધાઈ રહ્યું છે એ પણ અપવિત્ર છે. તો શુનોર માંસમ સુરાયુક્તમ નર મુંડે ચિતાગ્નિના ઇન્દ્રો પૃચ્છતિ ચાંડાલિમ મુપાદમ છાદતી કથમ. તને એવો તે કયો ભય લાગ્યો કે કોઈ માણસની આમાં દ્રષ્ટિ પડે તો મારું ખાવાનું પદાર્થ અશુદ્ધ થઈ જાય અને પછી હું ખાઈ ન શકું? ત્યારે
ત્યારે પેલી લેડી જવાબ આપે છે, દ્વિજ દેવ ગવામ વૃત્તિ હરંતી હારયંતીએ તેશામ પાદ રજો ભીત્યા મુપાદમ છાદતી મયા. અહીંયાથી ચાલવાનો રસ્તો છે કે, અને આ રસ્તે નીકળતા માણસો છે, એમાં જેને દીકરીનો સોદો કરીને પૈસા લીધા હોય, દ્વિજ દેવ ગવામ વૃત્તિ હરંતી હારયંતીએ તેશામ પાદ રજો ભીત્યા મુપાદમ છાદતી મયા. આ રસ્તેથી કદાચ એવો કોઈ બાપ નીકળે કે જેને દીકરીના પૈસા સોદામાં લીધા હોય, લગ્ન કરીને સોદો કરીને પૈસા લીધા હોય, આવી વ્યક્તિ જો અહીંથી નીકળે અને એની દ્રષ્ટિ આ મારો જે ખોરાક રંધાય છે એમાં પડે તો મારે માટે અશુદ્ધ થઈ જાય. એટલે હું આ જૂનું પગરખું અહીંયા નજરામણા તરીકે રાખું છું. આ છે આપણી વૈદિક સંસ્કૃતિની વિચારધારા. તો દીકરીના લગ્નમાં કોઈ સોદો નહીં હોવો જોઈએ. દીકરીના લગ્નમાં સંસ્કાર જ મુખ્ય હોવા જોઈએ. કોઈ પક્ષમાં સોદાની વાત જો થતી હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં મના કરી છે કે આવી વાત તમે તો ન સ્વીકારતા, પણ બીજો કોઈ જો આવો સોદો કરવા માંગતો હોય તો તમે ઝઘડો કરજો ત્યાં જઈને, અને બને ત્યાં સુધી એ સોદાને ટાળજો. તમે કરિયાવર લાખો રૂપિયાનો ભલે આપે, બાકી આટલા